ખબર છે, ઇતિહાસમાં કેટલીક ક્ષણો એવી હોય છે જે બધું જ બદલી નાખે છે. આજે આપણે બસ એવી જ એક ક્ષણની વાત કરવાના છીએ. એક એવો સમય જ્યારે માત્ર એક અવાજે અંતરને જાણે કે મિટાવી દીધું અને દુનિયાને એક નવા જ યુગમાં ધકેલી દીધી. સાંભળવામાં થોડું અજીબ લાગે નહીં કે ભાઈ 7 શબ્દો આખી દુનિયા કેવી રીતે બદલી શકે, પણ એનો જવાબ એ ઇતિહાસના પાનાઓમાં છુપાયેલો છે. તો ચાલો આપણે થોડા સમય પાછા જઈએ અને એક ક્ષણને જાતે અનુભવીએ જેણે આપણી વાતચીત કરવાની રીતને હંમેશ માટે બદલી નાખી. તો ચાલો સૌથી પહેલા એ સમયની દુનિયામાં જઈએ જે આ ક્રાંતિ પહેલાં હતી. જરા કલ્પના તો કરો, એક એવી દુનિયા જ્યાં અવાજ તરત જ નહોતો પહોંચતો, જ્યાં એક શહેરમાંથી બીજા શહેરમાં એક નાનકડો સંદેશો પહોંચાડવા માટે પણ અઠવાડિયાઓ નીકળી જતા હતા. તો આપણી આખી વાર્તા શરૂ થાય છે અમેરિકાના બોસ્ટન શહેરમાં. તારીખ હતી 10 માર્ચ 1876 અને ત્યાં એક લેબોરેટરીના બંધ દરવાજા પાછળ કંઈક એવું થવાનું હતું જે ઇતિહાસ બની જવાનું હતું. જો એ જમાનામાં દૂર રહેતા લોકો સાથે વાત કરવી હોય તો શું હતું? બસ પત્રો અને સંદેશવાહકો. એ જ એકમાત્ર રસ્તો. જવાબ આવે ત્યાં સુધીમાં તો લોકોની ધીરજ ખૂટી જાય. સીધી વાત, અંતર એટલે મોડું. પણ એક નવો વિચાર, એક નવું સપનું આ બધું જ બદલી નાખવાનું વચન આપી રહ્યું હતું. સારું, તો હવે આપણે વાર્તાના સૌથી રસપ્રદ અને નિર્ણાયક તબક્કામાં આવી ગયા છીએ. એ લેબોરેટરીમાં એ સમયે જબરજસ્ત ઉત્તેજના અને અપેક્ષાનો માહોલ હતો. સવાલ એ જ હતો કે શું આ પ્રયોગ સફળ થશે? શું ઇતિહાસ રચાશે? અને આ આખી ઐતિહાસિક ક્ષણના કેન્દ્રમાં હતા બે લોકો. પહેલા એના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહમ બેલ અને બીજા એમના ભરોસાપાત્ર મદદનીશ થોમસ વોટસન. આ બંને ભેગા મળીને કંઈક મોટું કરવાના હતા. જરા એ દૃશ્યને મનમાં વિચારો. બેલ એમણે બનાવેલી એક અજીબ દેખાતી મશીન સામે ઊભા છે. ચારે બાજુ તાર અને બીજા સાધનો, અને એમના દરેક શ્વાસમાં એક આશા પણ છે અને થોડો ડર પણ. અને પછી એ શાંત વાતાવરણમાં એમનો અવાજ ગુંજ્યો. એમણે એ ઐતિહાસિક શબ્દો કહ્યા, મિસ્ટર વોટસન, કમ હિયર, આઈ વોન્ટ ટુ સી યુ. આ સાંભળવામાં ભલે સામાન્ય વાક્ય લાગે, પણ એ સામાન્ય નહોતું. આ માનવ ઇતિહાસના એ પહેલા શબ્દો હતા જેમણે એક તાર દ્વારા મુસાફરી કરી હતી. તો બેલે તો શબ્દો કહી દીધા હતા, પણ મોટો સવાલ એ હતો કે શું એ અવાજ તારના બીજા છેડે પહોંચ્યો હતો? આખા પ્રયોગની સફળતાનો દારોમદાર બસ એના પર જ હતો કે વોટસનને કંઈ સંભળાય છે કે નહીં. અને યસ, એવું જ થયું. બીજા રૂમમાં બેઠેલા વોટ્સને બેલનો અવાજ એકદમ સ્પષ્ટ સાંભળ્યો. એમના ચહેરા પર આશ્ચર્ય અને ખુશી એ જોવા જેવી હશે. પહેલીવાર એવું બન્યું કે માણસનો અવાજ કોઈ ભૌતિક હાજરી વગર આટલું અંતર કાપી ગયો. કનેક્શન સફળ રહ્યું હતું. સમજો કે આ ખાલી એક સફળ પ્રયોગ નહોતો. આ તો એક સીમાચિહ્ન હતું, એક માઇલસ્ટોન, એક એવો વળાંક જેણે નક્કી કરી દીધું કે આવનારા સમયમાં આખી દુનિયા એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરશે. એણે દિશા જ બદલી નાખી. અને એ એક કોલની અસર એ કંઈ ફક્ત લેબોરેટરીની 4 દિવાલો પૂરતી નહોતી. ના, એની અસર તો આવનારા દાયકાઓ સુધી આખી દુનિયામાં ફેલાવાની હતી. અને જરા વિચારો, આખી દુનિયામાં એક નવી જ ક્રાંતિ લાવવા માટે શું જોઈતું હતું? બસ એક સફળ કોલ. ફક્ત એક જ કોલ. ટેલિફોનની શોધ પછી તો શું બદલાયું? વેપારમાં જબરદસ્ત તેજી આવી. સરકારી કામકાજ ફટાફટ થવા લાગ્યું. શિક્ષણ લોકો સુધી પહોંચવું સહેલું બન્યું. અને સૌથી મોટી વાત, લોકો સામાજિક રીતે એકબીજા સાથે વધુ સારી રીતે જોડાવા લાગ્યા, એકબીજાની નજીક આવી ગયા. બેલના એ પહેલા કોલથી જે સફર શરૂ થઈ હતી એ જુઓ આજે ક્યાં પહોંચી છે. સ્માર્ટફોન અને ગ્લોબલ ઇન્ટરનેટ સુધી. આ ટેકનોલોજી આપણને એવી રીતે જોડી દીધા છે કે જેને 1876માં તો કોઈ કલ્પના પણ કરી શકે એમ નહોતું. એટલે જ તો આ તારીખ 10 માર્ચ 1876 ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. આ એ દિવસ હતો જ્યારે માણસે અંતર પર જીત મેળવી અને આપણી એકબીજા સાથે જોડાવાની રીતને કાયમ માટે બદલી નાખી. તો આ આખી વાત આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે. એ દિવસે તો એક અવાજ તારમાંથી પસાર થયો હતો. હવે વિચારવાની વાત એ છે કે ભવિષ્યમાં એવું કયું નવું કનેક્શન હશે જે ફરી એકવાર આપણી દુનિયાને એક નવો આકાર આપશે.
ખરેખર આ વિચારવા જેવી વાત છે.